मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। એકાગ્રતા અને ધ્યાન એ વિષય પર આપણે 130 ચર્ચાઓ કરી છે. અને આપણે એ બધી ચર્ચાઓમાં એકાગ્રતા અને ધ્યાનને લગતા વિભિન્ન વિષયોને, પાસાઓને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. આપણા દૈનિક જીવનમાં જે વિભિન્ન કાર્યો આપણે કરવા પડે છે વ્યવહારના, એ બધા કાર્યોમાં આપણે કુશળતા મેળવવી હોય, એને સારી રીતે કરવા હોય, ઇફિશિયન્ટલી કરવા હોય, દક્ષતાપૂર્વક કરવા હોય, તો એના માટે પણ મનની એકાગ્રતા અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. અને દૈનિક જીવનમાં આપણે સુખ અને શાંતિ મેળવવી હોય, એ માટે પણ ધ્યાન એ અત્યંત મહત્વનું અંગ આપણા જીવનનું બની જાય છે. અને તેવી જ રીતે આપણે જો પરમપદની પ્રાપ્તિ કરવી હોય, એ ઓમેગા જેની વાત ટેલહરડી શારડા કરે છે, અથવા તાઓઇઝમ જેની વાત કરે છે, અથવા નિર્વાણ અથવા મોક્ષ બૌદ્ધ ધર્મ અથવા જૈન ધર્મ જેની વાત કરે છે, મુક્તિ જે વેદાંત જેની વાત કરે છે, જે તુરીય અવસ્થાની વાત કરે છે, ચતુર્થ અવસ્થામાં પહોંચવાની વાત કરે છે. સો નિજ દેશ હમારા, જે પાછલી વખતે આપણે ચર્ચા કરી હતી, ત્યાં પહોંચવા માટે પણ ધ્યાન એ અત્યંત મહત્વનું અંગ બની જાય છે આપણા જીવનમાં. એ પરમપદને પ્રાપ્ત કરવાના 4 ઉપાયો વિભિન્ન ધર્મો સૂચવે છે. જે વિભિન્ન ધર્મો વિભિન્ન પ્રકારના પથોનો નિર્દેશ કરે છે પરમપદની પ્રાપ્તિ માટે, પરમ આનંદની પ્રાપ્તિ માટે. એનું જો આપણે વિશ્લેષણ કરીએ તો સ્વામી વિવેકાનંદ કહે છે એને આપણે 4 ભાગોમાં વિભાજિત કરી શકીએ. એક તો છે જ્ઞાન યોગ. અદ્વૈત વેદાંત કહે છે કે ખરેખર તો તમે સ્વયં પોતે સચ્ચિદાનંદ બ્રહ્મ છો. સચ્ચિત આનંદ બ્રહ્મ એ તમારું પોતાનું સ્વરૂપ છે. તમારે કંઈ નવેસરથી આ બ્રહ્મની પ્રાપ્તિ કરવાની નથી. ફક્ત વચમાં એક પડદો આવી ગયો છે. ઘૂંઘટ કાપટ ખોલ રે તો હે પિયા મિલેંગે, કબીરનું ગીત છે. એ વચમાં અજ્ઞાનનો પડદો આવી ગયો છે, પડદો જ દૂર કરવાનો છે. બાકી તો તમે સ્વયં પોતે સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ છો જ. તો બસ તમે ફક્ત આ જે ભૂલી ગયા છો એને વારંવાર યાદ દેવડાવવાનું છે. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ અહમ બ્રહ્માસ્મિ. આ વાતને વારંવાર યાદ દેવડાવી અને પોતાના અજ્ઞાનને પડદાને ચીરવાની વાત છે. ધ્યાન કરવું પડશે. પહેલાં તો શ્રવણ કરવું પડશે ગુરુના મુખે આ મહાવાક્ય અહમ બ્રહ્માસ્મિ, અને પછી એના ઉપર મનન કરવું પડશે, અને પછી નિધિધ્યાસન કરવું પડશે. નિધિધ્યાસન એના ઉપર ચિંતન કરવું પડશે. તૈલ ધારાવત ચિંતન જેને કહેવાય છે, આ ધ્યાન કરવું પડશે કે અહમ બ્રહ્માસ્મિ, હું એ જ બ્રહ્મ સ્વરૂપ છું. આ વાત વેદાંત કહે છે. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ પણ મોટે અંશે આ જ્ઞાન માર્ગ જ સૂચવે છે કે તમે પોતાની વિવેક બુદ્ધિ દ્વારા કોણ છો એ સાચા સ્વરૂપનું અનુસંધાન કરો, આત્માની મુક્તિ પ્રાપ્ત કરો, આત્માનો મોક્ષ પ્રાપ્ત કરો, અથવા નિર્વાણ પ્રાપ્તિ કરો. આ બધા જ્ઞાન માર્ગ મુખ્યત્વે. એવી વાત નથી કે જૈન ધર્મ બૌદ્ધ ધર્મ અન્ય પંથોની વાત નથી, પણ મુખ્યત્વે મહદ અંશે આ જ્ઞાન માર્ગ. ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ મહદ અંશે ભક્તિની વાત કરે છે કે
તમે અત્યારે જે સ્થિતિમાં છો, અત્યારે આપણે ગુલામ છીએ. દરેક રીતે આપણા મનના ગુલામ છીએ, પરિસ્થિતિના ગુલામ છીએ, અને આપણે બધી રીતે બંધાયેલા છીએ, બંધનમાં છીએ. તો જ્ઞાન યોગ કહે છે બંધનને કાપી નાખો. પણ જો તમે ન કાપી શકતા હો તો ભક્તિ માર્ગ સૂચવે છે, વૈષ્ણવ ધર્મ સૂચવે છે, ઇસ્લામ ધર્મ સૂચવે છે, ખ્રિસ્તી ધર્મ સૂચવે છે. આ બધા જે ભક્તિ માર્ગ છે એ લોકો ભક્તિનો માર્ગ સૂચાડે છે. ઠીક છે, જો તમે ગુલામ જ હો અને જો તમે મુક્તિ પ્રાપ્ત ન કરી શકતા હો, પોતાની સાંકળો અને બેડીઓ જો ન ફગાવી શકતા હો, સ્વાધીનતા પ્રાપ્ત ન કરી શકતા હો, મુક્તિ પ્રાપ્ત ન કરી શકતા હો, તો પછી બીજો ઉપાય છે કે પ્રભુના ગુલામ બની જાઓ. પ્રભુ મેં ગુલામ, મેં ગુલામ, મેં ગુલામ તેરા. તો પ્રભુના ગુલામ બની જવાથી પ્રભુ તમને પોતે છોડી દેશે. એટલે જ બહુ સુંદર પ્રસંગ આવે છે કે ત્યાં રામચરિત માનસમાં તુલસીદાસજી કહે છે કે આવી રીતે ભક્તોએ પ્રાર્થના કરી કે ભગવાનને કહે છે કે ભગવાન તમે અમારા જે બંધન છે એ ખોલી દો. આ જે સાંકળો છે, આ બેડીઓ છે એ ખોલી દો. તો ભગવાન કહે છે કે હું તોડી નાખીશ. તો કે નહીં, તોડતા નહીં, આ બંધન તોડતા નહીં, આ રસ્સીને તમે ખોલી દો. તો ભાઈ તમારે તો છૂટવાથી જ મતલબ છે ને. હું તમને બંધન તોડી નાખું, કાપી નાખું તમારા દોરડા, અથવા તમને છોડી દઉં, તમારે એનાથી શું ફરક પડે? તો કે ના પ્રભુ, તમે તોડતા નહીં, રસ્સીને તોડતા નહીં, કાપી નહીં નાખતા, તમે બંધન મારા ખોલી દો, ગાંઠ લાગેલી છે ખોલી દો. કેમ? એ તમારે રસ્સી જોઈએ છે કે મુક્તિ જોઈએ છે? કે મારે બંને જોઈએ છે. રસ્સી પણ જોઈએ છે, મુક્તિ પણ જોઈએ છે. તો મુક્તિ તમે કરો પણ સાથે સાથે રસ્સી આપો. તો એ રસ્સીનું શું કરશો? તો કે અત્યાર સુધી તમે અમને બાંધ્યા હતા, અમે હવે તમને બાંધશું. આ છે ભક્તિનો માર્ગ. પોતાની ભક્તિ દ્વારા ભક્ત ભગવાનને બાંધી દે છે, પોતાના પ્રેમ દ્વારા. અને એટલે શ્રીમદ ભાગવતમાં કહે છે અહમ ભક્ત પરાધીનો. એમ નહીં માનતા કે હું સ્વતંત્ર છું, હું પણ પરાધીન છું. ભગવાન સ્વયં પોતે કહે છે શ્રીમદ ભાગવતમાં કે હું પોતે સ્વતંત્ર નથી. બધા એમ માને છે કે તમે સ્વતંત્ર છો, પણ ના, હું સ્વતંત્ર નથી, હું પણ પરાધીન છું. તો તમે વળી કોના તાબે થઈ ગયા? આખું વિશ્વ, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા તમારી પાસે પાણી ભરે છે. બધા આખા વિશ્વના જેટલા નિયમો તમે કહો છો એ પ્રમાણે ચાલે છે. તો તમે તો સ્વાધીન થઈ ગયા, તમે સ્વતંત્ર થઈ ગયા. ના, હું પણ સ્વતંત્ર નથી, હું પરાધીન છું, હું ભક્તોનો પરાધીન છું. આ વાત શ્રીમદ ભાગવતમાં એ વાર્તા આવે છે કે રાજા અંબરીશ એ એકાદશીનું વ્રત કરી રહ્યા હતા. અને એકાદશીનું વ્રત જે દિવસે પૂરું થવાનું હતું અને જ્યાં એ પારણા કરવા જાય છે ત્યારે જ દુર્વાસા મુનિ આવી જાય છે. અને હવે મુનિવર આવ્યા છે તો સૌથી પહેલાં તો મુનિને સ્વાગત કરવું પડે. એટલે દુર્વાસા મુનિને કહે છે આપ બેસો, આપ પહેલાં ગ્રહણ કરો, પછી હું પારણા કરીશ. તો કે ઠીક છે, હું સ્નાન કરીને આવું છું, તું હમણાં પારણા કરતો નહીં, હું સ્નાન કરીને આવું છું. અને દુર્વાસા મુનિ પોતાના શિષ્ય સાથે જાય છે સ્નાન કરવા. પણ એ સ્નાન કરવા જાય છે ત્યાં એમને સમાધિ લાગી જાય છે, ઘણી વાર થાય છે. આ તરફ મુહૂર્ત નીકળી જાય છે. અંબરીશ રાજા જો કેટલા વખતનું એકાદશીનું પારાયણ હતું એ આખું વ્યર્થ જશે જો એ મુહૂર્ત ન સાચવે તો. હવે શું? હિમાસણમાં પડ્યા. આ તરફ જો પારણા કરી લે છે તો દુર્વાસા મુનિ તો પ્રખ્યાત છે ક્રોધ માટે. શું કરશે કાંઈ કહેવાય નહીં. તો હવે દુર્વાસા મુનિનો ક્રોધ વરી લેવો. અને આ તરફ મુહૂર્ત ન સાચવે તો બધા જેટલા આટલા ઉપવાસ કરે, એકાદશી વ્રત બધું અફળ જશે, એ વ્યર્થ જશે. તો શું કરવું? પછી એક શાસ્ત્રોમાંથી પંડિતોએ સૂચવો કે ભાઈ ઉપવાસ કોઈ કર્યા હોય તો ઉપવાસને તમે જો તોડવા માંગતા હો, પારણા કરવા માંગતા હો, ફક્ત જળ દ્વારા પણ પારણા થઈ શકે. ફક્ત જળ ગ્રહણ કરો તો પારણા એને કહેવાય કે તમે પારણા કરી લીધા. બીજી તરફ એવી પણ વાત છે શાસ્ત્રોમાં કે જો જળ તમે ઉપવાસમાં ગ્રહણ કરી શકો, ઉપવાસ તમારો તોડ્યો ન ગણાય. જો કોઈ તમને પૂછશે તમે ઉપવાસ તોડી નાખ્યો કે નથી તોડ્યો,
જળ પીધું તો કે એ તોડેલું ન ગણાય, આ બંને રહી જશે. તો જ્યારે દુર્વાસા મુનિ કહેશે કે તમે ઉપવાસ તોડ્યો કે નથી તોડ્યો, ફક્ત જળ ગ્રહણ કર્યું છે, અને જળ ગ્રહણ કરવાથી તમારો પારણા પણ થઈ જશે, આ વસલો માર સૂચવો પંડિતો આવી રીતે ક્યારેક ક્યારેક પોતે રસ્તો કાઢી લે છે. તો અંબરીશ રાજાએ પંડિતોના કહેવાથી જળ તો લીધું, ફક્ત જળ ગ્રહણ કર્યું, બીજું કાંઈ ન કર્યું. દુર્વાસ મુનિ આવ્યા, આવીને પહેલાં પૂછ્યું, શું પારણા કરી લીધા? તો કે ના, પારણા તો નથી કર્યા, પણ સાચું કહી દઉં કે ફક્ત જળ ગ્રહણ કર્યું છે, એ મુહૂર્ત સાચું. મારા આવ્યા વગર તમને કીધું તું કાંઈ નથી કરવાનું અને જળ ગ્રહણ કરી દીધું, બસ એકદમથી ક્રોધાયમાન. અને એમનો ક્રોધ દુર્વાસા મુનિનો, તરત જ પોતાની વાળની લઠ હતી એમાંથી લઠ કાઢી મંત્ર ફૂંક્યો અને એમાંથી કાળિકા પ્રગટ થઈ ગઈ, અને એ કાળિકાને મોકલી તરત જ ધ્વંસ કરવા માટે, રાજા અંબરીશનો ધ્વંસ કરવા માટે. અને એ કાળિકા ધસે છે ત્યાં રાજા અંબરીશ ઉપર. રાજા અંબરીશ ચૂપચાપ ઊભા છે, ઠીક છે, જેવી પ્રભુની મરજી. હવે દુર્વાસા મુનિના શ્રાપથી એમની બનાવેલી કાળિકાથી જ મારું મૃત્યુ થવાનું છે, ભલે જેમ થાય એમ, ચૂપચાપ ઊભા છે હાથ જોડીને, જેવી ભગવાનની મરજી એમ કહીને. પણ એમણે તો કાંઈ ન કર્યું પુરુષાર્થ, પણ ત્યાં ભગવાનના પાસે ખબર પહોંચ્યા, અને ભગવાનનું સુદર્શન ચક્ર તરત જ આવે છે, અને સુદર્શન ચક્ર એ આવી અને એ કાળિકાનો સંહાર કરે છે, ભસ્મ કરી નાખે છે. અને પછી સુદર્શન ચક્ર દુર્વાસા મુનિના ઉપર જાય છે એનો સંહાર કરવા માટે. હવે દુર્વાસા મુનિ ભાગે છે, આગળ દુર્વાસા મુનિ, પાછળ સુદર્શન ચક્ર દુર્વાસા મુનિને ખતમ કરવા માટે. ભાગતા ગભરાઈને આવ્યા કે આ તો ઊંધું થઈ ગયું, હું કે અમરીશ રાજાનો વધ કરીશ અને બદલે આ સુદર્શન ચક્ર મારો જ વધ કરવા આવ્યો છે, મારી કાળિકાનો પણ વધ થઈ ગયો. ભાગે છે, ભાગતા આવ્યા ત્યાં શિવજી પાસે. શિવજી કહે છે, ભાઈ આમાં મારું કાંઈ ન ચાલે, આ તો સુદર્શન ચક્ર વિષ્ણુ ભગવાનનું સુદર્શન ચક્ર છે, ભગવાનનું, આમાં મારું કંઈ ના ચાલે. ગયા બ્રહ્માજી પાસે. બ્રહ્માજી કે ભાઈ અમારે તો ભાઈ હું તો વિધિ, અમારે લેખ લખવાના હોય, પણ આ બધું ચાલે છે ઉપરવાળાની, અમે પણ એ બ્રહ્મા પણ બદલાતા રહે છે, અમારી પોસ્ટિંગ થતી હોય, અમારું ટ્રાન્સફર થતું હોય. આ તો નવી અત્યારે આ યુગમાં મારી પોસ્ટિંગ થઈ છે અત્યારે બ્રહ્મા તરીકે. બાકી અમને તો જેમ કહે છે એમ એવી રીતે સૃષ્ટિ કરવાની છે, અમે ચિઠ્ઠીના ચાકર છીએ, બાકી બધું અમે કરી શકીએ, પણ આ ભગવાનનું સુદર્શન ચક્ર, ભગવાનનું પોતાનું સુદર્શન ચક્ર, એમાં અમે કંઈ ન કરી શકીએ. ભગવાન જ તમને બચાવી શકે. ભગવાનનું સુદર્શન ચક્ર ભગવાનના હાથમાં છે, ભગવાન સિવાય તમારો કોઈ ઉદ્ધાર નહીં કરી શકે, તમારે વિષ્ણુ ભગવાનમાં પાસે જવું પડશે. અને ત્યારે છેવટે ન છૂટકે દુર્વાસાની જરાય ઈચ્છા નહોતી વિષ્ણુ ભગવાન પાસે જવાની, જેનું સુદર્શન ચક્ર એની પાસે જવાની, મારે એની પાસે નહોતું જવું, પણ શું થાય, હવે તો એકદમ પાછળ પડ્યું સુદર્શન ચક્ર, ગમે ત્યારે વધ થઈ જશે. એટલે પછી દોડતા વિષ્ણુ ભગવાનના શરણે જાય છે. હે પ્રભુ, મહાદેવે કહી દીધું, શિવજીએ કહી દીધું કે મારા દ્વારા નહીં થાય, બ્રહ્માએ પણ ના પડી દીધી, બધાએ કહે છે વિષ્ણુ ભગવાન, તમારા વિષ્ણુ ભગવાન દ્વારા જ આ સુદર્શન ચક્ર, એમનું સુદર્શન ચક્ર છે, એટલે એમના દ્વારા જ આ સુદર્શન ચક્ર હવે બંધ પડશે. તમારો સમાજ બંધ કરવો હોય તો વિષ્ણુ ભગવાનના શરણે જાઓ. હે પ્રભુ, એટલે હું તમારે શરણે આવ્યો છું, મને બચાવો. ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે, અહમ ભક્ત પરાધીનો. એમ નહીં માનતા કે હું સ્વાધીન છું, હું પણ મારી સ્વાધીનતા કાંઈ નથી, મારી સ્વાધીનતા નથી, હું પણ પરતંત્ર છું, તમે પણ પ્રભુ પરતંત્ર. મહાદેવજી કહે છે એ પરતંત્ર, બ્રહ્મા કહે છે પરતંત્ર, અને બધા કહે છે આખું વિશ્વ તમારે ચરણે, અને તમે કહો છો તમે સ્વતંત્ર નથી, તમે પરતંત્ર. તો કે હા, હું પણ પરતંત્ર છું. અહમ ભક્ત પરાધીનો, હું મારા ભક્તને પરાધીન છું, મારા ભક્તનો હું ગુલામ છું, એટલા માટે હું કંઈ નહીં કરી શકું. તમારે શરણે જવું પડશે, તમારા ભક્તને શરણે જવું પડશે, રાજા અમરીશને શરણે જવું પડશે. એની ઈચ્છાથી જ આ સુદર્શન ચક્ર હવે પાછું જશે. અને ત્યારે એ દુર્વાસા મુનિ રાજા અમરીશને પ્રણામ કરવા જાય છે. અમરીશ કહે છે, આ શું કરો છો મહામુને, મને પાપ લાગશે. ના, હવે હું સમજી ગયો, તમારી મહાનતા, મને માફ કરી દો. અને પછી અમરીશ કહે છે, પ્રાર્થના કરે છે, હે પ્રભુ, જો મેં સમસ્ત જીવનમાં તમારી સાચી ભક્તિ કરેલી હોય, જો કોઈ દિવસ ખોટું કામ ન કરેલું હોય,
અને તમારા માટે આ જે વ્રત મેં કર્યા છે ફક્ત તમને સંતુષ્ટ કરવા માટે કરેલા હોય, અને જો તમે મારાથી પ્રસન્ન હો તો હે પ્રભુ આ સુદર્શન ચક્રને પાછું લઈ લ્યો, અને તરત જ સુદર્શન ચક્ર પાછું જાય છે. તો આ વાર્તા દ્વારા શ્રીમદ ભાગવતમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન પણ સ્વતંત્ર નથી, એ પણ પરતંત્ર છે. અહમ ભક્ત પરાધીનો. તો આ છે ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગમાં ભક્ત ભગવાનને પોતાના પ્રેમ દ્વારા બાંધે છે અને એની પાસે બધું વસૂલ કરી લે છે. મુક્તિ મુક્તિ બધું વસૂલ કરે છે. પછી તો કહે છે કે પ્રભુના ભક્ત મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રહે. કેમ? વારંવાર ભગવાનને બાંધવા છે, ભગવાનને રમાડવા છે, વારંવાર ભગવાનને ફસાવવા છે માયામાં. અત્યાર સુધી એણે કે તમે અમને માયામાં ચક્રડામાં ફેરવા, હવે અમે તમને માયાના ચક્રડામાં ફેરશું. તો આ છે ભક્તનો ભાવ, આ ભક્તિ યોગ. અને ત્રીજો છે એ છે નિષ્કામ સેવાનો માર્ગ, કર્મયોગ. કર્મ દ્વારા ભગવાનને સમર્પિત બુદ્ધિથી અથવા તો નિષ્કામ બુદ્ધિથી નિસ્વાર્થ સેવા દ્વારા પણ એ ધીરે 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 પોતાનો જે અહમ છે એ ભૂસાઈ જાય છે. અને ખરેખર તો આ આત્માના જ્ઞાનમાં જે પડદો છે, અજ્ઞાનનો પડદો, એ અજ્ઞાનનો પડદો બે પ્રકારો બનેલો છે, હું અને મારું. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે આમી આમાર મોરીલે ઘૂચી બે જંજાલ. હું અને મારું આ બે વયા ગયા, ચાલ્યા ગયા તો બસ પતી ગયું. તરતો તરત તમને એ ઈશ્વર પ્રાપ્તિ થઈ જશે, તમારું સ્વરૂપનું અનુસંધાન થઈ જશે. તો હું અને મારું એ ક્યારે જાય? જ્યારે હું હંમેશા આમ કહું છું હું તમારી સેવા કરું છું, બીજાના જ માટે હંમેશા ચિંતા કરું, બીજાના માટે બીજાનું કેવી રીતે કલ્યાણ થાય, બીજાનું દુઃખ કેવી રીતે દૂર થાય, બીજાની સેવા કરવામાં, એમાં જ જો મારું મન રોકાયેલું હશે તો ધીરે ધીરે હું મારા પોતાના હુંને ભૂલી જઈશ, હું અને મારું ભૂલી જઈશ. અને બીજાની સેવા કરતાં 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 ધીરે ધીરે મારું હું જ્યારે ભૂલાઈ જશે, આ મારા અહમનો જ્યારે નિર્લેપ થઈ જશે તો તરત જ મને ઈશ્વર પ્રાપ્તિ થઈ જશે. આ છે ત્રીજો માર્ગ, કર્મયોગ. અને ચોથો માર્ગ છે યોગનો, રાજયોગનો. યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. જ્યારે બધી ચિત્તવૃત્તિઓ નિરોધ પામે છે, સરોવર છે, એ સરોવરમાં પાણીઓની લહેરો છે, પણ જ્યારે એ પાણીની લહેરો એકદમ શાંત થઈ જાય છે, એક પણ લહેર નથી હોતી, ત્યારે એમાં જો કોઈ પણ વસ્તુને દેખાડવામાં આવે તો એનો સીધો પડછાયો એમાં પડે છે, સરસ પડછાયો પડે છે. જ્યાં સુધી લહેરો એ શાંત નથી હોતી ત્યાં સુધી પડછાયો બરાબર દેખાતો નથી. એવી જ રીતે આપણી મનની વૃત્તિઓ જ્યારે સંપૂર્ણ રીતે શાંત થાય છે, સંપૂર્ણ રીતે નિરોધ પામે છે, ચિત્તવૃત્તિ નિરોધ, ત્યારે આ પરમપદની પ્રાપ્તિ, નિર્વિકલ્પ સમાધિ થાય છે અને પરમપદની પ્રાપ્તિ થાય છે, પરમાનંદની પ્રાપ્તિ થાય છે. આ ચાર માર્ગો છે. તો આ ચારેય માર્ગો છે પરમપદની પ્રાપ્તિ કરવા માટે. ચારેય માર્ગોમાં ધ્યાનનું મહત્વ છે. ધ્યાન યોગ અથવા રાજયોગ. રાજયોગને ધ્યાનયોગ પણ કહ્યો છે કારણ કે એનું મુખ્ય છે સમાધિ, ચિત્તવૃત્તિ નિરોધ. યોગશ ચિત્તવૃત્તિ નિરોધ. આ તો વાત કરી ચિત્તવૃત્તિઓનો સંપૂર્ણ નિરોધ, નિર્વિકલ્પ સમાધિ, એ પરમપદની પ્રાપ્તિ, એ પરમ આનંદની પ્રાપ્તિ, એ પરમ સ્થિતિની પ્રાપ્તિ, એ તો એનો રાજયોગનો મુખ્ય ઉદ્દેશ થઈ ગયો. અને એના માટે એમણે કહ્યા કે અષ્ટમ સોપાન, અષ્ટાંગ યોગ એટલા માટે કહ્યું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિથી એક જ સ્ટેપ નીચે છે ધ્યાન. તો અષ્ટાંગ યોગમાં, રાજયોગમાં એનું નામ જ ધ્યાન યોગ કોઈ કોઈ કહે છે કારણ કે ધ્યાન એ એનો મુખ્ય એનું અંગ છે સાધનાનું. તો રાજયોગમાં ધ્યાન એ તો મુખ્ય એનો સાધનાનું અંગ. ભક્તિયોગ, ભક્તિયોગમાં પૂજાપાઠ કરવામાં આવે છે, પ્રભુને પ્રસન્ન કરવા માટે થઈને સ્તોત્રપાઠ કરવામાં આવે, પ્રાર્થના કરવામાં આવે, કીર્તન કરવામાં આવે, મંત્રનો જપ કરવામાં આવે, એની પૂજા કરવામાં આવે. કેટલાક એવા ધર્મો છે કે જેમાં બાહ્ય પૂજા એના ઉપર વધારે ધ્યાન આપવામાં, સેવા કરવાની, એ ઠાકોરજીની સેવા કરવાની. તો એ ધીરે 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 એ ઈશ્વર પ્રત્યે એને પ્રીતિ થાય એના માટેના બધા ઉપાયો. તો એની સાથે સાથે ભક્તિયોગમાં એક ઉપાય છે ધ્યાન, કે પોતે જે પોતાના પ્રિયતમનું ચિંતન પોતાના હૃદયમાં કરવું. આ પણ ભક્તિયોગમાં એક વિશિષ્ટ અંગ છે. મોટા ભાગના ભક્તિયોગના જે પંથો છે એમાં ઈશ્વરનું ચિંતન, પોતાના પ્રેમાસ્પદનું ધ્યાન, પોતાના ઈષ્ટદેવ અથવા ઈષ્ટદેવીના વિશેનું ધ્યાન કરવું,
એ એક અવિભાજ્ય અંગ છે. તો ભક્તિ યોગમાં પણ ધ્યાનનું મહત્વ છે. જ્ઞાન યોગમાં ધ્યાન કરવાનું છે, એમાં પણ ધ્યાન શ્રવણ મનન નિધિધ્યાસન, એ નિધિધ્યાસન કરવાનું જ છે. અહમ બ્રહ્માસ્મિ આ વૃત્તિ ઉપર મનને એકાગ્ર કરવાનું છે, આનું જ નામ ધ્યાન. તો આ જ્ઞાનયોગીનું ધ્યાન છે. અને કર્મયોગમાં ધ્યાન નથી, પણ તેમ છતાં એ કર્મયોગી ક્યારેક ક્યારેક જે કંઈ કર્મ કરે છે એ બધા જ કર્મો ખરેખર બીજાના માટે કરે છે કે પોતાના સ્વાર્થની ખાતર કરે છે, એ સમજવા માટે એને થોડું થોડું ધ્યાન કરવું જરૂરી છે. ઘણીવાર એવું બને છે કે કર્મયોગી એમ માને છે કે હું બીજા માટે જ કરું છું, મારા સ્વાર્થ માટે હું કાંઈ નથી કરતો, બીજાના માટે હું સેવા કરી રહ્યો છું. પણ એમાં સૂક્ષ્મ રીતે નામ યશની આકાંક્ષા રહેલી હોય. કદાચ પૈસાની આકાંક્ષા ન હોય, એને કોઈ પૈસો નથી જોતો, એક પણ પૈસો નહીં, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. બહારથી એમ દેખાય છે કે નહીં, એકદમ કોઈ પૈસો નથી લેતા, ઓનરેડી સર્વિસ આપે છે. હોસ્પિટલમાં ઓનરેડી સર્વિસ આપે છે, બીજી જગ્યાએ ઓનરેડી સર્વિસ આપે છે, કોઈ જાતનું મહેનતાણું લેતા નથી. પણ અંદર ખાને મનમાં એવી તો ઈચ્છા રહેલી છે કે ત્યાં સમાચાર પત્રમાં આવે કે આ ભાઈ આવી રીતે ઓનરેડી સર્વિસ આપી રહ્યા છે, મારે એની પાસેથી હોસ્પિટલ પાસેથી કંઈ જોતું નથી, પણ અંદર ખાને એવી ઈચ્છા રહેલી છે કે ભાઈ ત્યાં તકતીમાં લખાય કે ફલાણા શેઠે 1 લાખ રૂપિયાનું દાન આપ્યું. આ જે સૂક્ષ્મ નામ યશની આકાંક્ષા અથવા તો પ્રશંસાની આકાંક્ષા, એપ્રિશિએશનની આકાંક્ષા, એ પણ કર્મયોગમાં બાધક નીવડે છે. કેમ? જ્યાં હું આવ્યો ત્યાં કર્મયોગ ગયું, ત્યાં કર્મભોગ બની જશે. જ્યાં હું અને મારું આવ્યું કે તરત જ કર્મયોગ કર્મભોગ બની જશે. એટલા માટે કર્મયોગને કર્મભોગમાંથી જો બચાવવું હોય એના માટે પણ ધ્યાનની આવશ્યકતા છે. કર્મયોગીને માટે પણ ધ્યાનની આવશ્યકતા છે. એ એવું રીતે ધ્યાન કરશે કે હું જે કંઈ કામ કરું છું એ કોના માટે કરું છું, શેના માટે કરું છું, ખરેખર નિસ્વાર્થ ભાવે કરું છું કે નહીં, એવા પ્રકારનું ધ્યાન એ કર્મયોગીનું ધ્યાન. તો ચારેય યોગોમાં આ ધ્યાનનું મહત્વ છે. તો એટલા જ માટે આ પરમપદની પ્રાપ્તિ માટે ધ્યાનનું અત્યંત મહત્વ. આપણા દૈનિક જીવનમાં આપણને સુખ શાંતિ જોઈતી હોય એના માટે પણ ધ્યાનનું કેટલું મહત્વ, એની વિસ્તારની ચર્ચા કરી હતી. અને આવી રીતે એકાગ્રતા અને ધ્યાન આપણે એનો અભ્યાસ, એના વિભિન્ન પ્રકારોની ચર્ચા આપણે કરી જ છે. પહેલાં આપણને જે પ્રકાર સારો લાગે એ પ્રકારે ધ્યાન આપણે કરવું પડશે. કેટલા દિવસ કરવું પડશે? તો પતંજલિ કહે છે દીર્ઘકાળ સુધી કરવું પડશે. સતુ દીર્ઘકાલેન નૈરંતર સત્કાર્યો સેવિતો દૃઢભૂમિ. નિરંતર એનો અભ્યાસ કરવો પડશે, લાગી રહેવું પડશે. વચમાં ક્યારેક ક્યારેક એવું લાગશે કે સાધના છોડી દઈએ, પણ ત્યારે બેસી પડવાનું નથી. બેસી પડવાથી આપણે આગળ નહીં વધી શકીએ. ચરૈ વેતી વેદાંતમાં વાત આવે છે, ચરૈ વેતી, હંમેશા ચાલતા જ રહેવાનું, ચાલતા રહેવાનું. જો આપણે ઊભા રહી ગયા, નિરાશ થઈ ગયા, તો બસ પતી ગયું. એટલે જ કહ્યું, ઉપનિષદની વાત આપણે કરી, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. આગળ જ વધવાનું છે. ઊભા થઈ જાઓ, આગળ વધો. માર્ગ ભલે દુર્ગમ છે પણ તમારે આગળ વધો, નિરાશ થવાનું નથી. એકવાર અમે હિમાલય ગયા હતા. હિમાલયના પ્રવાસ કરતી વખતે ત્યાં કેદારના દર્શન કર્યા, ગંગોત્રીના દર્શન કર્યા, જમનોત્રીના દર્શન કર્યા. ગંગોત્રી જ્યારે ગયા ત્યારે ગંગોત્રીથી ખબર પડી કે ખરેખર તો ગંગોત્રી ગોમુખથી નીકળે છે. તો ગોમુખ જો જઈએ તો સારું થાય. તો ગોમુખ જવાની ઈચ્છા થઈ. તો ગોમુખ ત્યાંથી પાછું 22 કિલોમીટર, ગંગોત્રી સુધી તો બસ જાય છે, પણ ગંગોત્રીથી 22 કિલોમીટર ચાલીને જવું પડે અને દુર્ગમ રસ્તો. અને ત્યારે ત્યાં બરફની વર્ષા થતી હતી ને હજી ક્લાઇમેટ સારી નહોતી, એટલે ગવર્મેન્ટે, સરકારે બોર્ડ લગાવી દીધું કે રસ્તો બંધ છે, જઈ નહીં શકો. પણ કેટલાક લોકો તેમ છતાં પોતાની રિસ્ક પર, પોતાના જાનના જોખમે જતા હતા. હવે આટલે દૂર સુધી આવ્યા છે ને ગોમુખના દર્શન નહીં કરીએ, એટલે અમે લોકો વિચાર કરી, અમે 4 જણા હતા કે ના ચાલો એકવાર ગોમુખના દર્શન કરી જ આવીએ. સવારના 5 વાગ્યામાં ત્યાંથી રવાના થયા ગંગોત્રીથી, અને બહુ સરસ જલ્દી જતા હતા. લગભગ ત્યાં 10 કિલોમીટર કે 13 કિલોમીટર આવી ગયા. 13 કિલોમીટર કે 14 કિલોમીટર અમે ચાલ્યા. ત્યાં એક
13 કિલોમીટર જ્યાં ગયા હશું ત્યાં અમે જોયું એક સુંદર દૃશ્ય. નીચેથી જ્યાં અમે લોકો તો ઉપર હતા, નીચે ખીણ, ચારે તરફ ખીણ, અને સામે પહાડ અને શુભ્ર બરફના પહાડ ચારે તરફ દેખાય છે, સુંદર દૃશ્ય. ત્યાં તો વનસ્પતિ નથી. ગંગોત્રીને પછી ઉપર એટલી હાઈટ છે કે ત્યાં વનસ્પતિ નથી, ફક્ત બરફ જ બરફ, બરફ શ્વેત બધું દેખાય છે. એ ચારે તરફ બરફના પહાડ અને નીચે જે ખીણ છે, ખીણમાંથી નીચેથી વાદળા ઉપર ધસી રહ્યા છે. પહેલી વાર જોયું, નીચેથી વાદળા ઉપર આવી રહ્યા છે. અમે ઉપર, નીચે વાદળા, અને વાદળા ચારે તરફથી જોરથી આવી રહ્યા છે. અમને તો ખૂબ જોવામાં મજા આવી, પણ થોડીક વારમાં મજા નીકળી ગઈ. એ વાદળા ઉપર ગયા અને પછી ધીરે ધીરે બરફની વર્ષા શરૂ કરી. સૌથી પહેલા સ્નોફોલ જોયો. સ્નોફોલ કોને કહેવાય? તો બરફની વર્ષા એટલે આપણે જેને કરા કહે છે, કરા નહીં, સફેદ સ્નો, એકદમ આઈસ્ક્રીમ જેવો સફેદ સફેદ, એ એકદમ નરમ એવો બરફ પડવા માંડી ગયો. હવે શું થાય? 14 કિલોમીટર ઉપર આવે. 14 કિલોમીટર પાછું જતા તો કેટલી વાર લાગે? અને આગળ ગૌમુખ છે 22 કિલોમીટર. ગૌમુખમાં કાંઈ નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. તો જલ્દી ઝડપ, હવે ક્યાં જવું? પાછળ નથી જઈ શકતા, આગળ નથી જઈ શકતા, ફસાઈ ગયા. અને બીજા તો કોઈ હતા નહીં, કારણ કે બધાએ આ ગવર્મેન્ટે બંધ કરેલું, તો કોઈ આવા જવાવાળા તો હતા જ નહીં. હવે શું કરવું? તો પછી ખબર પડી, ધીરેથી 1 કિલોમીટર આગળ ગયા તો 1 કિલોમીટર આગળમાં બરફની વર્ષા ચાલે છે. ધીરે ધીરે જોયું કે ખૂબ વજન લાગી રહ્યું છે. પહેલાં ચાલતા એટલું બધું વજન નહોતું લાગ્યું, પછી વજન નહોતું લાગતું. પાછળ અમારી જે બેગ હતી, નાના નાની બેગ લીધી હતી, બાકી બધું સામાન ગંગોત્રીમાં રાખ્યો હતો. એ બેગ જેટલી સાઇઝની હતી એના કરતાં 3 ગણી વધી ગઈ હતી. 3 ગણી ઊંચી બેગ થઈ ગઈ હતી, કારણ કે જેટલી બેગ હતી એના કરતાં બમણો તો બરફ એના ઉપર જામી ગયો હતો, ઉપરથી પડીને. એને સાફ કર્યો એટલે બેગ થોડી હલકી થઈ. પાછો બરફ આવવા માંડી ગયો. અહીંયા બરફ, ટોપી ઉપર બરફ, બધે બરફ પડી રહ્યો છે, આ જામી જાય છે. 1 કિલોમીટર આગળ ગયા ધીરે, ત્યાં ચાની દુકાન હતી, નાનકડી ચાની દુકાન. એમાં 50 માણસો ઊભા છે. 15 માણસનો ઊભા છે, એમાં 50 ઊભા છે, એટલે ત્યાં તો ઊભા રહેવાની જગ્યા નથી. એણે કહી દીધું કે ભાઈ હવે કે નીચે 14 કિલોમીટર સુધી કાંઈ નથી, અમે આવ્યા હતા, કાંઈ કરતા કાંઈ ન મળે. હવે તો એકમાત્ર ઉપાય છે, તમે અહીંયાથી 4 કિલોમીટર દૂર જાઓ, ભોજવાસા છે. ભોજવાસામાં ત્યાં લાલ બાબાનો આશ્રમ છે. એ લાલ બાબાના આશ્રમમાં સગવડ છે રહેવાની. એ સિવાય બીજો કોઈ ઉપાય નથી, કારણ કે આ ચાની દુકાનમાં તમને 25 જણા છે, તો કંઈ નહીં મળે ને. આ લોકો અહીંયા ચાની દુકાનમાં પણ કોઈ નહીં મળે, તમને આશરો નહીં મળે. રાત આખી રહેવાનું છે. ક્યારે બરફની વર્ષા બંધ થાય? 12 તો વાગી જ ગયા હતા, 1 વાગી હતા. હવે શું થાય? એટલે પછી અમે લોકો ચાલ્યા. હવે 14 કિલોમીટર ચાલ્યા છે, જલ્દી જલ્દી જવું છે. પાછો લપસનો દેશ, લપસનો છે, એટલે ધીરે ધીરે ચાલવું પડે. બરફ, નીચે બરફ, ચારે તરફ બરફ, ઉપર બરફ, બધે બરફ. ધીરે ધીરે જઈ રહ્યા છે. અમારામાંથી એક સંન્યાસી હતા, યંગ, અમારા મિત્ર. એ ચાલતા ચાલતા થાકી ગયા. એટલે પછી જ્યારે બહુ જ થાકી ગયા, તેમણે શું કર્યું કે એક ઝાડ નીચે બેસી ગયા. હવે એમ તો આગળ ચાલી છે એટલે અમને ખબર નથી. બધા એકદમ, જેને કહેવાય ને કે નશામાં ચાલી રહ્યા છે, ભગવાન નામ લેતા, કારણ કે ખબર છે કે હવે ગમે ત્યારે મૃત્યુ થવાનું છે, એટલે ભગવાન નામ લેતા લેતા મરી જ જવાનું છે, એમ જ સમજીને બધા એક નશામાં ચાલી રહ્યા છે. આગળ ચાલતા ચાલતા પછી ખબર પડી કે ભાઈ એક અમારામાંથી નથી, 4માંથી. એટલે થોડીક પાછા અમે આવ્યા એને ગોતવા માટે. અમે શોધવા આવતા હતા, ત્યાં એ મળ્યા અમારા મિત્ર, એ સ્વામીજી યંગ. પછી ખબર પડી કે એક સંન્યાસી ત્યાં ઊભા હતા. એમણે જોયું તો એક ઝાડ નીચે એક બખોલ જેવું હતું. એટલે એમને કીધું આ બખોલ છે, આમાં બરફ નથી પડી રહ્યો, એટલે અહીંયા હું બેસી જાઉં અને આરામ લઈ લઉં. ભાગ્યથી ત્યારે એક વૃદ્ધ સંન્યાસી ત્યાંથી જઈ રહ્યા હતા. એ નીચે ઉતરે ત્યારે તરત જ એમણે કહ્યું, હે યહાં ક્યાં કરતા હે, બેઠ કે ચલ ઉઠા, ઉઠ જા, ઉઠ ઉઠ. કે નહીં, મેં થક ગયા, હે થક ગયા, चल चल भाग. ज्यादा देर तक बैठेगा यही खत्म हो जाएगा. આ બરફમાં ચાલવાનો માટેનો આ નિયમ છે. બરફ જ્યારે વર્ષા થતી હોય અને જો તમે બેસી ગયા તો ધીરે ધીરે એક પ્રકારની નિદ્રા આવે છે, બરફની નિદ્રા. તમને સૂઈ જવાનું જ મન થાય થોડી વાર પછી, પછી તમે જાગી ન શકો, અને જે તમે સૂતા એ ચિરકાળ માટેની નિદ્રા થઈ જશે. પછી ઉઠવાનો કોઈ સવાલ નથી, ચિરકાળની નિદ્રા, એમાં પોઢી જવાનું. અને એ નિદ્રા આવવાની તૈયારી જ હતી, કારણ કે એ બેસી ગયા હતા અને બહુ સરસ લાગતું હતું, કે શરૂઆતમાં બહુ સારું લાગશે પણ પછી ખતમ, તમે ઊભા નહીં થઈ શકો. એટલે એને જોરથી વળી અને ઊભા કર્યા. मालूम नहीं बर्फ की वर्षा में कभी नहीं बैठना चाहिए, चलते रहना चाहिए, चलते रहो कैसे भी करके चलते रहो, जहां बैठे खत्म. આ એક નવો અમને નિયમ મળ્યો. બરફની વર્ષા જ્યારે થતી હોય કોઈ દિવસ બેસવાનું નહીં,
ચાલતા રહેવાનું છે. ચાલતા રહેવાથી બ્લડ સર્ક્યુલેશન થશે. જ્યારે બ્લડ સર્ક્યુલેશન ખતમ થઈ ગયું અને બરફની એવી જાતની બરફ જ્યારે પડે એક જાતની અદ્ભુત નિદ્રા આવે અને એ નિદ્રામાં તમે પડી ગયા તો બસ પછી ઉપરનું. એટલા માટે બ્લડ સર્ક્યુલેશન ચાલુ રહેવા માટે થઈ અને હંમેશા ચાલતા રહેવાનું, ચાલતા રહેવાનું, અટકા કે ખતમ. આ જ આધ્યાત્મિક જીવનનો નિયમ છે. ચાલતા જ્યાં સુધી ચાલતા રહ્યો ચરૈ વેતી ત્યાં સુધી બરાબર છે. જ્યાં અટકા કે ખતમ. એટલા માટે ઉપનિષદ કહે છે ઉત્તિષ્ઠત, ઊભા થઈ જાઓ, જાગ્રત, બેસતો નહીં. ગમે એવી પરિસ્થિતિ ખરાબ હશે, મનની સ્થિતિ બહુ જ ખરાબ છે, ભલે ખરાબ નહીં, ચરૈ વેતી, ચાલતા રહ્યો. ક્રિશ્ચિયન લિટરેચરમાં બહુ સુંદર વાત આવે છે ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટમાં, નોટ ટુ એડવાન્સ ઇન સ્પિરિચ્યુઅલ લાઈફ ઇઝ ટુ ગો બેક. આપણે એમ કહીએ ઠીક છે આધ્યાત્મિક પ્રગતિ નહીં થાય, કાંઈ વાંધો નહીં ભાઈ, જવા દો ને, નહીં થાય તો નહીં થાય. નહીં, એવું ક્યારેય નહીં થાય કે તમે જ્યાં હતા ત્યાં રહેશો, નહીં. આધ્યાત્મિક પથમાં એવું છે જો તમે આગળ નહીં વધો તો તમે પાછળ જશો. બાકી બધી જગ્યાએ તમે જાઓ, અહીંયાથી તમે ત્રિકોણ બાગ સુધી જાઓ, ત્રિકોણ બાગ પછી કે હું આગળ નહીં વધું તો તમે ત્રિકોણ બાગ સુધી જ રહેશો. આ છે સાધારણ નિયમ. પણ આધ્યાત્મિક જીવનનો નિયમ છે નોટ ટુ એડવાન્સ ઇન સ્પિરિચ્યુઅલ લાઈફ ઇઝ ટુ ગો બેક. જો તમે આગળ નહીં વધો તો પાછળ જશો. ત્યાં સ્ટેશનરી નામની વસ્તુ જ નથી આધ્યાત્મિક જીવનમાં. તમે જ્યાં એક જ જગ્યાએ ઊભા રહેશો એવી વાત છે જ નહીં. એટલા જ માટે કઠોપનિષદમાં કહે છે ઉત્તિષ્ઠત અને જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત, ઉઠો, જાગો અને આગળ વધો. ચરૈ વેતી આગળ વધતા જાઓ, ચૂપચાપ ઊભા રહેશો નહીં. વચમાં ગમે એવી પરિસ્થિતિ ખરાબ આવશે જ. પરિસ્થિતિ ખરાબ આવશે, મનસ્થિતિ ખરાબ આવશે ને પરિસ્થિતિ ખરાબ આવશે. સ્વામી બ્રહ્માનંદજી મહારાજ પાસે એક અમારા સિનિયર સ્વામીજી, એ ત્યારે યંગ સ્વામીજી હતા, પાછળથી તો એ રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ થયા. એમનું પુસ્તક પણ બહુ સુંદર છે, મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ. જાણે આધ્યાત્મિક જીવનની ટેક્સ્ટ બુક છે, એની ટેક્સ્ટ બુક જેવું કામ કરે એટલું સુંદર પુસ્તક. સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ એ જ્યારે યંગ હતા, યુવાવસ્થામાં, બ્રહ્માનંદજી મહારાજ પાસે એમણે મંત્ર દીક્ષા લીધી હતી. એકવાર એમને કહે છે, બ્રહ્માનંદજી મહારાજ પૂછે છે કેમ છે ભાઈ, સાધન ભજન કેમ ચાલે છે, સાધના બરાબર ચાલે છે? કે ના, બરાબર નથી ચાલતી, ધ્યાન કરવાની ઈચ્છા જ નથી થતી. મને લાગે છે કે મારા પૂર્વજન્મના સંસ્કાર બહુ ખરાબ છે, એટલા માટે મારાથી આ બધું નહીં થાય. શું નહીં થાય? કરવું જ પડશે. જો મન ન લાગતું હોય સવારના વહેલા ઉઠી જાઓ, અડધી રાતના ઉઠી જાઓ, આજથી કામમાં લાગી જાઓ. જોશો ધીરે ધીરે બધા સંસ્કાર ખતમ થઈ જશે. સંસ્કારનું નિર્માણ કોણે કર્યું છે? તમારા પોતાના કર્મોએ. તમારે પોતાને જ કાઢવું પડશે, પોતાની સાધના દ્વારા. આજથી લાગી જાઓ અને જરૂર જશે. હું તમને કહું છું, ગેરંટી દઈને કહું છું, જરૂર તમારા સંસ્કારો સારા થઈ જશે. ગમે એવા ખરાબમાં ખરાબ સંસ્કાર હશે, જો તમે ભગવાનના નામનું ધ્યાન કરશો, ધીરે ધીરે એ સંસ્કારો દૂર થઈ જશે. ગમે એટલા ખરાબમાં ખરાબ તમે કામ કર્યા હશે, ગમે એટલા તમારા પૂર્વજન્મના કર્મો ખરાબ હશે, બળા બળીને ભસ્મ થઈ જશે. ભગવાનના નામમાં અદ્ભુત શક્તિ છે, ભગવાનના ધ્યાનમાં અદ્ભુત શક્તિ છે. ચિંતા નહીં કરો, બધું ઠીક થઈ જશે. પણ લાગી જાઓ, આજથી કામમાં લાગી જાઓ. ગમે એટલું ઠંડુ પાણી હશે, એક ડોલ ઠંડુ પાણી, એમાં ગરમ પાણી નાખો, ધીરે ધીરે ગરમ થઈ જશે. શિયાળાના દિવસો છે, ગરમ પાણી સ્નાન કરવાની મજા આવે. ઠંડુ પાણી બહુ ઠંડુ છે. ઉપાય, રડવાનો ઉપાય નથી, નિરાશ થવાની જરૂર નથી. એમાં ગરમ પાણી નાખો. મેં નાખ્યું, હજી ઠંડુ છે, એક ગ્લાસ નાખ્યું. અરે ભાઈ, એક ગ્લાસ ઠંડા પાણીમાં કાંઈ ન, ગરમ પાણીમાં કાંઈ નહીં થાય. એક ડોલ ઠંડુ પાણી છે, શિયાળાના દિવસો છે, એમાં તમે એક ગ્લાસ ગરમ પાણી નાખવાથી કાંઈ નહીં થાય. નાખતા જાઓ, બીજો ગ્લાસ, ત્રીજો ગ્લાસ, ચોથો ગ્લાસ, અડધી ડોલ પાણી નાખો, એક ડોલ પાણી નાખો, એક ડોલ પાણી ઠંડુ ને એક ડોલ ગરમ. જુઓ, ગરમ પાણી મળી જશે. એવી જ રીતે અત્યારે ગમે એટલા ખરાબ સંસ્કાર હશે આપણા, એટલા માટે ધ્યાનમાં મન નથી લાગતું, મન એકદમ ખરાબ છે. ગમે એટલું મન ખરાબ હશે, ઠીક છે, જેમ જેમ સાધન ભજન કરતા જશું, શરૂઆત એમ લાગશે કાંઈ જ નથી થતું. એક ગ્લાસ નાખી કાંઈ નથી, કાંઈ વાંધો નહીં, નાખતા જાઓ. એક પોઈન્ટ એવો આવશે જ્યારે ગરમ થઈ જશે. આવી રીતે આપણે જો સાધના કરતા રહેશું, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરતા રહેશું, આગળ વધતા રહેશું, તો ધીરે ધીરે એક સ્થિતિ આવશે જ્યારે સ્થિતિ પલટાઈ જશે. આ જે મન અત્યારે અવળું થઈને બેઠું છે, અવળચંડું થઈને બેઠું છે, આપણને કોઓપરેશન નથી આપતું, કેટલા જાતના વિભિન્ન પ્રકારના બહાનાબાજી કરે છે ધ્યાન કરવા માટે થઈને, ઉઠવા માટે થઈને કેટલા બહાનાબાજી કરે છે. એ જ મન આપણને સહકાર નથી આપી રહ્યું, પણ એ જ મન પછી આપણું મિત્ર બની જશે. જે મન અત્યારે આપણું શત્રુ છે,
આત્મૈવ આત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મના, આ અર્થમાં કીધું. ત્યાં આત્મા એટલે મન. અત્યારે આત્મા આપણો દુશ્મન છે, એ જ આત્મા, એ જ મન આપણું મિત્ર બની જશે. પણ પહેલા એને શુદ્ધ કરવું પડશે. અને શુદ્ધિકરણની પ્રક્રિયા શું છે? ભગવાનના નામનો જપ, ભગવાનના નામનું ધ્યાન, એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ એકદમ નિરંતર કરવો પડશે. સતુ દીર્ઘકાલીન નિરંતર સત્કાર્યો સેવિત દૃઢભૂમિ. પૂજ્ય વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ હતા. બહુ સુંદર વાત કહેતા કે જુઓ, એ મનને સારું કરવા માટે તેને શું કરવું પડશે? એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરવો પડે. પણ એમાં મન નથી લાગતું, તો તે કરવું જ પડશે, ઉપાય નથી. પણ ધીરે ધીરે શું થશે કે ધીરે ધીરે એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરતાં કરતાં આ જ મન જે અત્યારે કોઓપરેટિવ નથી, એ મન સારું થઈ જશે. પછી ધ્યાનમાં એટલું મન આનંદ આવશે, તમારું શરીર પણ સારું થઈ જશે, સ્વાસ્થ્ય સારું થઈ જશે, મન પણ સારું થશે, એમાંથી આનંદ આવશે. ત્યારે કોઈને કહેવાની જરૂર નહીં પડે. પણ એ સ્ટેજના જે વાર છે, એની પહેલાં આ છે લડાઈનો સ્ટેજ. એટલા માટે અત્યારે તો ફાઇટ કરવું પડે, અત્યારે આપણે લાગી રહેવું પડે. પછી આપણા માટે સહજ થઈ જશે. એ સહજ સમાધિ ભલી. કબીરની વાત કેટલાક લોકોને બહુ ગમે. કબીરની વાત કહે, ઓ મન તો સહજ સમાધિ ભલી. અરે સહજ સમાધિ ભલી એ વાત કહેવાની સાચી છે, પણ એ સ્ટેજ એટલી ઇઝી નથી કે ના અમે એકાગ્ર ધ્યાનમાં માનતા જ નથી. એ કોણ અભ્યાસ કરે? સહજ સમાધિ ભલી, સહજ અવસ્થામાં રહીશું. એ સહજ અવસ્થા જે અત્યારે તમે વાત કરો છો, સહજ અવસ્થામાં રહેવું, અને જે સ્ટેજની વાત કબીર કહે છે, બંનેમાં ભેદ છે. એ સહજ સમાધિ ભલી, એ સ્ટેજમાં ભેદ. અત્યારે આપણી પાસે એ સહજ સમાધિની સ્ટેજ નથી, પણ ધીરે 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 સ્ટેજ આવશે. તો પૂજ્ય વીરેશ્વરાનંદ મહારાજ ઉદાહરણ આપતા કે એક લોઢાની પ્લેટ છે, લોઢાની પટ્ટી છે. એ લોઢાની પટ્ટી શું છે? એ વળી ગઈ છે. હવે લોઢાની પટ્ટી છે એ વળી ગઈ છે ને સીધી કરવી હોય તો શું કરવું પડે? તો એને સીધી કરવા માટે એને અવળી દિશામાં એને વાળવું પડે. પણ અવળી દિશામાં તમે વાળીને જુઓ, થોડીક વાર પછી તમે મૂકો છો, પાછી જેવી હતી તેવી પાછી ઊંધી દિશામાં થઈ જાય છે. તો શું કરવું પડે? એને અવળી દિશામાં વાળો. એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર, વારંવાર વાળો. વારંવાર વાળી અને થોડીક સીધી જેવી થાય, થોડીક સીધી જાય, પછી એને સીધી રાખી દો. એના પછી એના ઉપર વજન રાખો, દબાવી દો, એમને એમ સ્ટેજમાં રાખો. પછી જોશો એકદમ સીધી થઈ. તો 2 પ્રકારની પ્રક્રિયા કરવી પડે. એક તો ઊંધી દિશામાં વાળવું પડે, અને પછી એને એ ચાપ દઈ અને દબાવ દઈને રાખવું પડે. એવી રીતે આપણું મન અત્યારે ઊંધી દિશામાં વળેલું છે. એને એ જ બધું ગમે છે. ટીવી ગમે, બધી બહારની વસ્તુઓ ગમે, એને બહાર જવું ગમે, એને ધ્યાન કરવું ન ગમે, એને ભગવાનનું નામ ન ગમે. આ આપણા મનની સ્થિતિ છે બધાયની. એમાં આપણો દોષ નથી. દોષ એમાં આપણો નથી, એ પહેલાં જાણી લેવું પડે. કારણ કે કઠોપનિષદમાં જ વાત કરી દીધી કે ભાઈ વાત શું છે, તો કે એ સ્વયંભૂએ પહેલેથી જ એવી વાત કરી દીધી છે કે જેટલી ઇન્દ્રિયો બહિર્મુખી થઈ જાય. તો પહેલેથી જ એવી વાત છે, બધાની આ વાત છે, આપણી પોતાની સ્પેશિયલ કોઈ વાત નથી. બધાની આ જ દશા છે. પણ તો એને ઊંધી દિશામાં વાળવું પડશે અને પછી એના પર પ્રેશર દઈને રાખવું પડશે. તો આ જે સાધના રૂપી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ રૂપી પ્રેશર એ કન્ટિન્યુઅસ દેવું પડશે. એટલા માટે શ્રુતિએ કહ્યું છે ઉઠી પડીને લાગી જાઓ. તો એ પ્રારબ્ધના ભરોસે, અરે મારા શું થાય, મારા પ્રારબ્ધમાં નથી, આ એકાગ્ર ધ્યાનનો અભ્યાસ નથી, મારા પ્રારબ્ધમાં આગળ વધવાનું નથી, પ્રારબ્ધના ભરોસે બેસી ન રહ્યો, ભાગ્યને ભરોસે ન બેસી રહ્યો. એ ભાગ્યના નિર્માતા આપણે પોતે સ્વયં છીએ. યુ આર ધ ક્રિએટર ઓફ યોર ઓન ડેસ્ટિની. એ કોણ અર્થમાં કહ્યું કે આપણે થોડી વાર એ જોવાનો પ્રયત્ન કર્યો હતો, આજે એ ચર્ચા ન થઈ શકી, પણ આ ચર્ચા આપણે કરવાની છે. એક, કર્મનો સિદ્ધાંત આપણે જાણી લેવો બહુ જ જરૂરી છે. જ્યાં સુધી આ કર્મનો સિદ્ધાંત આપણે એટલો ભૂલ કર્યો છે, કર્મના સિદ્ધાંતને આપણે માન્યો તો ખરો, પણ એને ભૂલથી આપણે એને ભૂલ સમજ્યા. એટલે શું કીધું? અચ્છા નસીબમાં હશે તો થશે, નસીબમાં હશે તો વરસાદ આવશે. એટલા માટે તેને હજારો વર્ષની આપણને ગુલામી ભોગવવી પડે આપણા દેશમાં. કર્મનો સિદ્ધાંત આપણે બરાબર સમજ્યા નથી. કર્મનો સિદ્ધાંત એમ નથી કહેતો કે તમે નસીબના ભરોસે બેસી રહ્યો, જેવું ભાગ્યમાં થશે એવું થશે, એટલા માટે હવે કર્મ છોડી દો. નહીં, કર્મનો સિદ્ધાંત જો આપણે ખરેખર સમજી લેશું તો એનાથી આપણે પુરુષાર્થમાં વધારે ઉત્સાહપૂર્વક લાગી જઈશું. કેમ? કારણ કે મારો વર્તમાનનું જે પ્રારબ્ધ, મારું વર્તમાનનું જે ભાગ્ય, એ મારા ભૂતકાળના પુરુષાર્થ દ્વારા નિર્મિત થયું છે. મેં જેવા કર્મ કર્યા છે એ કર્મને પરિણામે આજે મને જે કઈ સ્થિતિ છે મળી છે. જે કઈ પરિસ્થિતિ, બાહ્ય પરિસ્થિતિ, અંદરની પરિસ્થિતિ, માથું કૂટીએ છે, અરર જો પેલાને કેટલું સરસ છે, એર કન્ડિશન મકાન, એર કન્ડિશન
ગાડી છે, બંગલો છે, સરસ એનો મેડિટેશન હોલ છે, એ તો ધ્યાનનો અભ્યાસ કરી શકે. મારે એક નાનકડી ઓરડી, એમાં જ કિચન, એમાં જ ડ્રોઈંગ રૂમ, એમાં જ બેડરૂમ, આમાં ક્યાંથી ધ્યાનનો અભ્યાસ થાય? એ માથું કૂટવાથી નહીં થાય. આ તમારા કર્મ, જે કર્મ મળ્યા છે અત્યારે એ પરિસ્થિતિ જે અત્યારની સીમાઓ છે, લિમિટેશન્સ છે, અત્યારે જે પરિસ્થિતિ છે, જો પેલા ઘરમાં કેટલો સંપ છે, બધા એમાં કેટલા બધા એકબીજા સાથે પ્રેમથી રહે છે, અને અહીંયા બધા એકબીજા સાથે ઝઘડતો રહે છે. કજિયા કંકાસ, આખો દિવસ મહાભારત ચાલે છે. આમાં ક્યાંથી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ થાય? આ દોષ દેવાથી નહીં ચાલે. અથવા ફલાણી વ્યક્તિ મને આમ કે છે, ફલાણી વ્યક્તિ મને આમ કરે છે, ફલાણી વ્યક્તિ પર શ્રી સ્વામી વિવેકાનંદ કહે છે કોના ઉપર દોષ ન દો. અચ્છા, તમારો પાર્ટનર તમારી સાથે ખરાબ કામ કરે છે, તમારી પુત્રવધુ આમ ખરાબ કામ કરે છે, તમારો પુત્ર આમ તમારા વિરુદ્ધ આવો ખરાબ મેળ્યો, આવો ખરાબ વ્યવહાર કરે છે, ઠીક છે, તમારો કોઈ એમાં દોષ નથી, અન્યાય થઈ રહ્યો છે. પણ એક વાત તમે મને કહો કે તમને આવો પાર્ટનર કેમ મળ્યો? આવો ખરાબ પાર્ટનર તમને કેમ મળ્યો? કેમ સારો ન મળ્યો? તમને કેમ આવી ખરાબ પુત્રવધુ મળી? કેમ સારી ન મળી? બાજુવાળાને સારી મળી. કેમ તમને સારો પુત્ર ન મળ્યો, બાજુવાળાને સારો મળ્યો? કેમ? તમારા પોતાના કર્મોને પરિણામે. કોઈને દોષ દેવાની જરૂર નથી. મેં પોતે પોતાના કર્મો એવા કર્યા હતા જેને કારણે આજે હું દુઃખ ભોગવી રહ્યો છું. આ એક વાત આપણે સમજમાં આવે તો 50% આપણું દુઃખ ઓછું થઈ જાય. કારણ કે અત્યારે આપણે જે કંઈ દુઃખ ભોગવી રહ્યા છીએ, આપણે હંમેશા વિચાર કરીએ છીએ આ મને હેરાન કરે છે, આ મને દુઃખ આપે છે, ફલાણી વ્યક્તિ મને દુઃખ આપે છે, આ પરિસ્થિતિ આવી છે જેને કારણે હું આજે દુઃખી છું, જેને કારણે હું આજે એકાગ્ર ધ્યાનનો અભ્યાસ નથી કરી શક્યો. આ બધું પૂરું થઈ જશે જો એકવાર આપણને ખબર પડે જે કંઈ અત્યારે આપણી બાહ્ય પરિસ્થિતિ છે એ બાહ્ય પરિસ્થિતિઓ માટે આપણે પોતે સ્વયં જવાબદાર છીએ. એક. નંબર 2, આપણા અંદરમાં કેટલો બધો જાતનો કાદવ છે. જ્યારે ધ્યાન કરવા બેસી છે વિભિન્ન પ્રકારના વિચારો આવે છે. જેમ આપણે વાત કરી 3 પ્રકારના મન છે: કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ અને સુપર કોન્શિયસ માઇન્ડ. તો આ અતિચેતન અવસ્થા સુપર કોન્શિયસ, ચેતન અવસ્થા કોન્શિયસ, અને અચેતન અવસ્થા અવચેતન અવસ્થા અથવા અચેતન અવસ્થા અનકોન્શિયસ ઓર સબકોન્શિયસ માઇન્ડ. એમાંથી બધા વિચારો આવે છે. ક્યારેક ક્યારેક આપણને લાગે છે ભાઈ આવા વિચારો કેમ આવે છે? આવે છે, પણ ક્યાંથી આવ્યા? સંસ્કારોને કારણે આવ્યા. એ સંસ્કારોનું નિર્માણ કોણે કર્યું? મેં જેવા કર્મો કર્યા હતા એને કારણે આ પર સંસ્કારો બન્યા છે. હવે એના પર રડવાથી ફાયદો નહીં થાય. હવે નવા સંસ્કાર બનાવવામાં કામ લાગી જાઓ. આજે જ હું સારા કર્મો કરીશ, એને પરિણામે મારા સારા સંસ્કારો થશે, અને એ સારા સંસ્કારોને પરિણામે પછી મારું ધ્યાન સારું થશે. એટલા માટે કાર્ય અને પૂજાનું જ્યારે આપણે સામંજસ્યની વાત કરીએ છીએ, કાર્ય અત્યંત મહત્વનું છે. કેમ? તમે ગમે એટલું માથું કૂટીને મરી જાઓ, ધ્યાન સારું નહીં થાય જો સારા સંસ્કાર નહીં હોય તો. અને સારા સંસ્કારનું નિર્માણ સારા કર્મો દ્વારા થાય છે, બીજા કોઈ દ્વારા નથી થતું. અને એટલા માટે કર્મો કરવા જ પડશે. કર્મ અને ધ્યાન બંને એક સાથે ચલાવવું પડશે. અરે બધા કર્મો પતી જશે પછી નિરાતે હું ધ્યાન કરીશ, કોઈ દિવસ એવો વખત નહીં આવે.